મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભાવિ ભક્તોએ શિવજીના શિવલિંગ ઉપર દૂધનો જલાભિષેક અને બિલીપત્ર ચડાવીને પૂજા અર્ચના કરીને આરાધના કરવામાં આવી હતી। હિન્દુ શાસ્ત્રમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથના ઉપવાસ કરવામાં આવે છે। એક મહિનાના ઉપવાસ કરે છે। અમાસના દિવસે ઉપવાસ છોડવામાં આવે છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ ભક્તો મૃત્યુંજય મહાદેવ મંદિરે પહોંચી ગયા હતા। ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ નામથી ગુંજી ઉઠ્યું હતું। સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તોએ ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી જલામુક્ત પાણીનો અભિષેક કરીને શિવજીને આરતી ઉતારીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। અને ફક્ત શ્રાવણ મહિના પૂરતું નહીં પણ રોજ આવું છું। પણ શ્રાવણ મહિનાનો એક અનેરો વિશેષ મહત્વ છે અને એમાં બી આજે સોમવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે। એવી સોમવતી અમાસના દિવસે જો ભગવાન મૃત્યુંજય મહાદેવ જે સ્મશાનવાસી છે, સ્મશાનમાં જે વિરાજમાન થયા છે, એ સાક્ષાત મૃત્યુંજય મહાદેવનો અમે પરિચય કર્યો છે બધાએ ભક્તોએ। જો તમે પણ એક વખત આવો અને સાક્ષાત એનો અનુભવ કરશો તો તમારું જીવન આનંદમય બની જશે। ઓર ઓમ નમઃ શિવાય। મૃત્યુંજય મહાદેવ મંદિર અહીંયા ખાસા ટાઈમથી છે। અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારથી હું આ મંદિરમાં આવું છું। હું હંમેશા 16 સોમવારનું વ્રત કરું છું તો મૃત્યુંજય મહાદેવ મંદિરમાં ખૂબ જ સારી રીતે પૂજા કરી શકું છું। મહારાજ પણ મને બહુ કોઓપરેટ કરે છે અને સારી રીતે પૂજા થાય છે અહીંયા। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે આજે ઘણા બધા ભક્તોએ અહીંયા પૂજા કરવાનો લાભ લીધો છે। અને આ કરમસદ આણંદ જિલ્લામાં કરમસદમાં શંકર ભગવાનનું મંદિર છે, સૌથી જૂનું છે અને આ મહિનામાં અહીંયા દરરોજ શ્રાવણ માસમાં ખાસ આવીએ તો આપણી મનોકામના પૂરી થાય છે। ઓમ નમઃ શિવાય। ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મુક્ષીયમામૃતાત વંદે દેવાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંચવના વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંતિવયનામ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશયં ચ વરદમ વંદે શિવમ શંકરમ શ્રી મૃત્યુંજયાય નમઃ। પ્રાર્થનાપૂર્વક નમસ્કારમ નમસ્કરોમિ। આણંદ જિલ્લાનું કરમસદ ગામ મૃત્યુંજય મહાદેવ આવેલું છે। આ મહાદેવ બહુ જૂનું અને પુરાણોક્ત છે, બરાબર। 16 સોમવારના વ્રત નિમિત્તે ભગવાન શિવની બધા ભક્તો પૂજા કરવા આવે છે। અમાવસ્યાના દિવસે થી અમાવસ્યાના દિવસ લગીને બધા ભક્તો એનું પૂજન અર્ચન કરે છે। આ પવિત્ર માસમાં બધા ભક્તો પૂજન અર્ચન કરીને બધાની મનોકામના